तो आ तरफ महिसागर थी समाचार प्राप्त થઈ રહ્યા છે। મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તપાસમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે। ઘણા અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ કરાયા છે, તો કેટલાકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હશે તો તેઓને નહીં છોડવામાં આવે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ઝીરો ટોલરન્સ પકડીને ચાલીએ છીએ। આ તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે નિષ્પક્ષપણે કામગીરી કરી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારને લાગ્યું કે આની અંદર તપાસ કરાવવી જરૂરી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈએ તરત જ આ બાબતોનો આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસની અંતે આપણને લાગ્યું કે આની અંદર સત્યતા કંઈ દેખાઈ રહી છે અને એના કારણે એ વિશેષ તપાસ કરી અને એ બાબતનો ગુનો પણ આપણે નોંધી અને કાર્યવાહી પણ કરી છે। એની અંદર કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, કેટલાયની બદલી કરી છે, કેટલી એજન્સીઓ 112 જેટલી ડિબાર્ડ પણ કરી છે। પરંતુ આ આખી યોજનાની અંદર જ્યાં પણ જે પણ કોઈ પણ હશે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા માલુમ પડશે તો ભૂપેન્દ્રભાઈ સરકારના સ્પષ્ટ નિર્દેશો છે। આપણે કોઈ પણ ચમરબંધીને પણ છોડવાનો નથી। જે થાય કોઈ શે શરમ સિવાય, તમે વારંવાર જે વાત કરી રહ્યા છો, કોઈ શે શરમ સિવાય ભ્રષ્ટાચાર ઝીરો ટોલરન્સ આ ગુજરાતની નીતિ રહી છે અને ઝીરો ટોલરન્સ આપણે બિલકુલ પકડીને ચાલીએ છીએ। રાજ્ય સરકારને કોઈને છાવરવાનો કે કોઈને બચાવવાવાળો વિષય આજ સુધી નથી રહ્યો।